તો ગાઈસ સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો નીકળી ગયા છે ગાઈસ સવારમાં દૂધ લેવા. વાગી ગયા છે 6-7 વાગ્યા છે. ફટાફટ દૂધ લઈ આવી, નાનાને ચક્કર મારતા આવી. હવે તો આપણી ગાય વ્યાં ગઈ, કાલે આવ્યું આપણે જોઈ હતી. હવે થોડાક દી ઉપાડી નથી પછી તો જાય દૂધ લઈ આવી અને ફટાફટ નીકળી લેતા આવી. તો ગાઈસ આવી ગયા છે આપણી નવી ગરેડીમાં અને દૂધ લઈ અને પછી જવાનું છે. ને ગાઈસ સવારમાં બહુ મજા આવી જાય આની કો, કારણ કે એને લીલા ફૂલો જોવાની મજા આવી જાય. આ બધો રસ્તો આરામથી નીકળી જતો ને આપણે જતો આરામથી દૂધ લેવા. અને એને ગાઈસ અત્યારે ટાટ જેવું છે, થોડો પવન થોડો હે, પણ ગાઈસ હાલવાની બહુ મજા આવી જાય. આજ તો ખબર નહીં કેમ વહેલું ઉઠાઈ ગયું. આળસ થાય ને નીંદર જાગી ગઈ. હવે શરીરે કહેતું હોય કે હવે કાંઈક સાનામાનું શરીર ઘટાડ ને કે હવે આ શરીર તારું પૂરું થઈ જાય. હે ગાઈસ તમને લાગે ને કે શરીર થોડુંક વળી પાછું વધી ગયું નથી. શરીરની છે આપણું. હા, કન્ટિન્યુ કરવાનો વિચાર છે, પાછો કન્ટિન્યુ ચાલુ જ છે, પણ આવો વિચાર છે કે અને ગાઈસ આજે લવક ભાઈ આવવાનો છે આપણો, એને રજા હોય 2-3 દીની, તો જોઈ શું કરે આવે કે નહીં. તો ગાઈસ નીકળી ગયા છે જમીને હવે દુકાને બાપાને જવાના છે, કારણ કે બાપા ભાઈને તેડવા જવાના છે. તો જોઈએ હવે ભાઈને તેડવા પણ જવાનું છે. જોઈ કેટલા વાગે જાય તો પછી આપણે જાઉં તો રીજા તો આપણે જાય ફટાફટ દુકાને. થોડું ઘણી બેસ્યું, વાતો પતે ઠોક્યું, ટાઈમ નીકળી જાય આપણો. બસ આપણે આવી ગયા દુકાને. બાપાની કાગળ કાપે છે, ભાઈને જોયું છે એટલા માટે. હવે ભાઈનો ફોન આવ્યો નહીં એટલે એ જશે, આપણે જવાનું હોય ને દુકાને રહેશું. તો ગાઈસ નીકળી ગયા છે આપણે દુકાનેથી ઘરે, અને આપણું પાર્સલ આવવાનું આવી ગયું છે. અમે એક છબી આવવા નથી આપણે, મેં તમને કીધું હતું આગળ. હજી એક પાર્સલ આવવાનું છે. આપણી ચોપડી મારે વાંચવા લેવી છે, સારી મેં જોઈ સારી હતી એટલે લીધી છે. વાંચવા જોઈ કેવી વચાય એ આજ તરફ આવી જાય, ફોન આવશે તો જાય ફટાફટ ઘરે જમી આવી. બસ વાગી ગયા છે 1:30 વાગ્યો છે, જમી લીધું અને હવે જવા દઈએ આપણે દુકાને. જાય ગાડી આપણી ત્યાં પડી. મેં કીધું ગાડી અહીં પડી હશે, યાદ નંબર ગાડી નહીં પડી. હું એને આવી હોય એ ગાડી લઈને જવાને વાળીએ, થોડું ઘણું કામ છે કરતા હોય. જોતા હોય જીરો બીરો કેવા ચણા બણા કેવી ગાલે સબી. તો જાય ફટાફટ ગાડી લઈને પછી નીકળી જાય. ભાઈ આવી ગયો છે આપણો. તો કાંઈ આપણે વાડીએ જઈએ, કામ થઈ ગયું. વળી તે પડી ગઈ સાંજ. આપણે ગયા હતા શું કહેવાય વાટીએ, થોડું ઘણું લેવાનું હતું, કામ હતું, અને થોડો ઘણો નાસ્તો પાણી કરીને આવતા રહીએ. હું મારા ભાઈ બે ગયા હતા, એને થોડું ઘણું કામ હતું એટલા માટે, થોડું ઘણું મારે કામ હતું. તો જઈએ બાકી જોઈ લે કાંઈ અંધારું એમનું થઈ ગયું છે. ચંદ્રમાં દેખાય છે આરામથી. અને હવે જાય કરે અને ખાઈ પી લઈશું. અને આપણો નવો બ્લોગ આવી ગયો, જોઈ લેજો કેવો લાગે, કમેન્ટ કરી દેજો. બાકી તો મળશું હવે કાલે. તો બધાને બાય.